ચેપ્ટર છે 3 યામ ભૂમિતિ ગણિતની અંદર ધોરણ 9. મેં તમને આગળ પહેલા વિડિયોમાં બધી સમજૂતી આપી દીધી. અક્ષો કેમ બનાવવા, બે અક્ષો બને, બે અક્ષો દ્વારા ચાર ખાના પડે છે જુદા જુદા. એ ચાર ખાનામાં પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું, ચોથું ચરણ બને છે. જમણી બાજુ જાય તો ધન સંખ્યા ઉગમ બિંદુથી, ઉપર જાય y અક્ષ ઉપર તો ધન સંખ્યા, ઉગમ બિંદુથી ડાબી બાજુ જશું તો ઋણ સંખ્યા, ઉગમ બિંદુથી નીચે તરફ જશું તો પણ આપણને ઋણ સંખ્યા મળશે. હવે આપણે સ્વાધ્યાય જે છે 3.2 એના થોડાક એક્ઝામ્પલ ભણવાના છે. બે એક્ઝામ્પલ એમાં આપેલા છે. કુલ સ્વાધ્યાય 3.2. હવે એનો પહેલો એક્ઝામ્પલ જે છે શું કહેવા માંગે છો? પહેલા એક્ઝામ્પલ ની અંદર એવું કહે છે કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. એટલે આપણા પ્રશ્નોના શું આપવાના છે? જવાબ. ટૂંકા પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નોના જવાબ મૌખિક રીતે, ગણતરી કાંઈ છે નહીં. પહેલું છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ આપો. યામ સમતલ આપણે જે દોરીએ છીએ એમાં સમક્ષિતિજ રેખા એને શું કહેવાય? મેં તમને અગાઉ સમજાવી દીધું. બીજું જે છે શિરોલંબ રેખા, એને શું કહેવાય? તો સમક્ષિતિજ જે રેખા છે એને આપણે x અક્ષ કહીશું. શિરોલંબ જે રેખા છે એને આપણે શું કહીશું? y અક્ષ. આ પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. સમક્ષિતિજ જે રેખા છે x અક્ષ, શિરોલંબ રેખા છે એને y અક્ષ. બીજું ઉદાહરણ છે, બીજો દાખલો છે એમાં પહેલાનો બીજો. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? દરેક જે ચાર ભાગ બને છે આ જે રેખાઓ દ્વારા, આ અક્ષો દ્વારા, ઈ દરેક ભાગનું નામ શું છે? દરેક ભાગનું નામ શું છે? તો આ દરેક જે ચાર ભાગ બન્યા છે ઈ ભાગનું નામ ચરણ અથવા પાદ કહેવામાં આવે છે. હવે એનાથી આપણે જો તમારે જાણવું હોય તો આપણું આ પહેલું છે પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું. પણ આપણો તો એટલો જ જવાબ છે કે આ ચાર ભાગ જે બને છે ઈ ચાર ભાગને શું કહેવામાં આવે છે? તો ઈ ચાર ભાગ જે છે ઈ ચાર ભાગને આપણે ચરણ કહેશું અથવા બીજું એનું નામ છે પાદ પણ કહી શકાય. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ આપો. આ જે બે રેખાઓ જે છે ઈ છેદે છે આ એક જગ્યાએ. આ પહેલાનો ત્રીજો પ્રશ્ન, બે રેખાઓ જે જગ્યાએ છેદે છે તે છેદ બિંદુનું નામ, એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. અને આગળ મેં સમજાવી દીધું હતું કે આ ઉગમ બિંદુના જો તમને યામ પૂછ્યા હોય તો યામ જે છે એના શું થશે? 0 0. એનો x યામ પણ 0 થશે અને y યામ પણ 0 થશે. હવે એનાથી આગળ બીજો દાખલો છે. તમારા આલેખ ઉપર બિંદુઓને બતાવવાના છે. તમને બિંદુ જે આપ્યા હોય એના આલેખ ઉપર કેમ દોરી શકાય ઉદાહરણ મેં તમને સમજાવી દીધું છે. હવે આવી રીતે તમને x અક્ષ આપેલો છે, હું દોરીને સમજાવું તમને, એટલે બિંદુ લખતા આવી જાય તમને, અને ઉપર તમને y અક્ષ આપેલો છે. આ રીતે x અક્ષ ઉપર આ બાજુ 6 છે. ધન સંખ્યાઓ કેટલી જરૂર પડશે? 3 4 5 અને 6 ની જરૂર પડશે. ઋણ સંખ્યા જે છે આ ઓ છે એના તો એમાં આપણને ખબર છે 0 0 હોય, આ તમારે 5 ની જરૂર પડશે. -3 -4 અને -5. ઉપર તમારે 6 સુધી જરૂર પડશે. 1 2 3 4 5 અને 6. એવી રીતે નીચે 5 સુધી જરૂર પડશે. -1 -2 -3 -4 અને -5. હવે જુદા જુદા બિંદુ આપેલા છે. એક બિંદુ જે આ રીતે આપેલું છે 2 અને 5. હવે પ્રશ્ન આ રીતે છે, બિંદુ B ના યામ જણાવો. પહેલો આલેખની
અંદર હું એક વસ્તુ મૂકતો જાઉં એટલે તમને ખ્યાલ આવશે. આ બિંદુ B ના તમારે યામ જણાવવાના છે. હવે વિચારો આ બાજુ આપણે x ડેશ મૂકી દઈએ તો અને આ નીચે જે છે ત્યાં y ડેશ મૂકી દેવાય એટલે આપણે આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. હવે બિંદુ B જે છે એનો પહેલો તમારે જવાબમાં x યામ લખવાનો છે. તો એનો x યામ કેટલો છે તો કે -5 અને y યામ કેટલો છે ઉપર છે એટલે 2. આ તમારો પહેલો જવાબ થઈ ગયો બિંદુ B ના યામ. પછી એક D બિંદુ જે છે આ રીતે દોરેલી છે આકૃતિમાં. C બિંદુ તમને અહીં મૂકેલું છે. હવે જે ક્રમમાં લેતા જશું આપણે 5 અને અહીં -5 આવે. અહીં આપણું બિંદુ C છે. તો આપણો બીજો પ્રશ્ન છે કે બિંદુ C ના યામ જણાવો. अब बिंदु C ना યામ ખબર પડી જાય તરત. x યામ પહેલા લખવાનો તો કેટલો છે તો કે 5. y યામ લખવાનો કેટલો છે -5. આ બિંદુ C ના યામ થઈ ગયા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ લખો. આકૃતિ એની નથી આવી. -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ લખો. વિચારો x યામ કેટલો છે તો કે -3, y યામ કેટલો છે -5. તો x યામ -3 અને y યામ કેટલો થશે -5. તો ઈ બિંદુ જે છે તમારે આમ દોરવું પડશે. x યામ -3 અને y યામ -5. હું આ બિંદુનું નામ આપી દઉં ગમે એ નામ E આપી દઉં. તો એના યામ થશે -3 અને -5. હવે આ દ્વારા દર્શાવતું બિંદુ લખો તો આપણે બિંદુ ક્યુ લખવાનું રહેશે E બિંદુ. બિંદુ E. નીચે લખું આપણે આલેખમાં કયું બિંદુ લખ્યું છે તો કે બિંદુ E લખ્યું છે. ચોથો પ્રશ્ન 2 અને -4 દ્વારા દર્શાવતું બિંદુ લખો. દર્શાવતું બિંદુ લખો. 2 અને -4. તો 2 અને -4 ક્યાં જશે જો 2 અને -4. x યામ 2 છે અને y યામ -4 છે. એનું નામ હું આપી દઉં g. તો 2 અને -4 દ્વારા આપણે આલેખની અંદર કયું બિંદુ લખ્યું છે તો કે બિંદુ લખ્યું છે એ કયું છે g છે. પાંચમો પ્રશ્ન બિંદુ D નો x યામ જણાવો. હવે અહીં આલેખમાં દોરું ક્યાં બિંદુ D છે તો કે બિંદુ D જે છે આ રીતે છે. 6 થી ઉપડે છે અને 2 આગળ ટચ થાય છે. આ બિંદુ D તમને આવેલું છે. હવે એનો x યામ કેટલો થશે તો કે એનો x યામ તમને ખબર પડી જશે. x અક્ષ ઉપર વયા જાવ નીચે તો એનો x યામ કેટલો થશે તો કે કેટલો થાય 6 થાય. હવે તમને કીધું કે એનો y યામ કેટલો થાય તો તમે જવાબ આપશો 2 થાય. હવે બિંદુ D ના યામ ક્યાં થાય તો કે 6 અને 2 થશે. છઠ્ઠો પ્રશ્ન બિંદુ H નો y યામ જણાવો. બિંદુ H જે છે આલેખની અંદર આ રીતે આપેલું છે -5 અને -3. આ બિંદુ H આપેલું છે. તો બિંદુ H નો તમારે કયો યામ જોઈએ y યામ કેટલો દેખાય છે તો કે -3 જાય છે. તો એનો y યામ શું થશે -3.
તમને જો એનો એક્સયામ કીધો હોય તો તમે કહી શકશો કેટલો થશે -5 અને એના યામ જણાવો તો કે -5 અને -3 થશે. પછી બિંદુ L ના યામ જણાવો. સાતમો પ્રશ્ન છે બિંદુ L ના યામ જણાવો. હવે બિંદુ L જે છે એ આકૃતિની અંદર અહીં મૂકેલું છે 5 આગળ. હવે વિચારો ક્યાંય ચરણમાં નથી બિંદુ L. આ એકેય ચરણમાં આવેલું નથી. ક્યાં આવેલું છે તો કે અક્ષ ઉપર આવેલું છે. તો અક્ષ ઉપર કઈ અક્ષ ઉપર આવેલું છે તો કે y અક્ષ ઉપર આવેલું છે. y અક્ષ ઉપર આવેલા કોઈ પણ બિંદુનો એક્સયામ જે છે હંમેશા કેવો થશે 0 થશે. અને એનો y યામ કેટલો છે તો કે 5 છે. એટલે 0 અને 5 જે છે આ બિંદુ L ના શું થશે યામ. એક વસ્તુ નોટ કરી લેજો કે x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલો હોય એનો y યામ હંમેશા કેવો થાય 0. y અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલું હોય એનો x યામ કેવો થાય હંમેશા 0 થાય. આ વસ્તુ યાદ કરી લેવાની. પછી બિંદુ M ના યામ જણાવો. આઠમો પ્રશ્ન છે કે બિંદુ M ના યામ જણાવો. હવે બિંદુ M કઈ જગ્યાએ આકૃતિની અંદર છે? બિંદુ M -3 અહીંથી આગળ છે. બિંદુ M અહીં આપેલું છે. હવે તમને ખ્યાલ આવી જશે કયા અક્ષ ઉપર આપેલું છે તો કે x અક્ષ ઉપર આપેલું છે. તો એનો y યામ શું લખશો તમે? y યામ એનો તમારે શું મૂકવો પડશે 0. x યામ કેટલો છે -3. આ બે વસ્તુ તમે નોટ કરજો. મેં જે બે વસ્તુ લખી જે અક્ષ ઉપર, કારણ કે આ x અક્ષ ઉપર છે તો y યામ મારે શું લખવો પડે 0. આ y અક્ષ ઉપર છે તો એનો x યામ શું લખવો પડે 0. કોઈ પણ બિંદુ આપેલું હોય આ બિંદુને તમે યામ સમતલમાં કઈ રીતે દર્શાવી શકો અથવા યામ સમતલમાં તમને કોઈ પણ બિંદુ આપેલું હોય અને જો એના યામ લખવા હોય તો તમે કઈ રીતે લખી શકો. હવે હું તમને એક એક્ઝામ્પલ મારી રીતે આપું છું એટલે તમે સમજી શકશો. આ તમારો આલેખ છે. હવે હું તમને પૂછું ફટાફટ તમે જવાબ આપી શકો. એમાં ફરી પાછું તાજું કરી લેશો. હવે માનો કે હું તમને પૂછું કે બિંદુ એક છે. તમારે આમાં એક બિંદુનું નિરૂપણ કરવાનું છે કે ભાઈ બિંદુ A છે એના યામ 5 અને -3 છે. બિંદુ A આલેખ ઉપર દર્શાવો તો એનો x યામ ક્યાં આવ્યો તો કે 5. જો અહીંથી તમારે નીચે વળી જવાનું -3 ક્યાં આવે ત્યાં સુધી જવાનું છે. આ 5 અને આ -3 આ બિંદુ A જે છે એ તમે આલેખ ઉપર આ રીતે દર્શાવી શકો. હવે હું તમને આનાથી આ રીતે આલેખ ઉપર બિંદુ A આપ્યું હોય અને એના યામ કહું તો તમે શું કહેશો 5 અને -3. આ રિવિઝન